નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ગુજરાતને આપની સાથે હું છું કૃણાલ। બુલેટિનની શરૂઆત કરીએ ગુજરાતના રાજકારણના મહત્વપૂર્ણ સમાચારને લઈ। ગુજરાત કોંગ્રેસમાં છેલ્લા 2 દિવસથી આ જે એક બાદ એક જે પ્રહારો કરવામાં આવી રહ્યા છે બે ધારાસભ્યો વચ્ચે, ગુજરાત કોંગ્રેસમાં મોટો કમઠાણ એ નક્કી। કોંગ્રેસના જ બે ધારાસભ્યો આમને સામને જોવા મળી રહ્યા છે। કોંગ્રેસના જ બે ધારાસભ્યો એટલે કે કિરીટ પટેલ અને જિગ્નેશ મેવાણી એ ખુલીને સામસામે આવ્યા। કિરીટ પટેલના સમર્થકોએ પોસ્ટર છે તે વાયરલ કર્યું। મેવાણીના પુતળા દહનના એલાન સાથે પોસ્ટર છે તે સોશિયલ મીડિયાની અંદર અત્યારે વાયરલ કરવામાં આવ્યું। આજે અત્યારે કોંગ્રેસના બે ધારાસભ્યો છે તે અત્યારે સામસામે જોવા મળી રહ્યા છે। આ જે ઘટના છે આ ઘટનાને લઈ અત્યારે સોશિયલ મીડિયાની અંદર બંને વચ્ચે અત્યારે વોર છે તે ચાલી રહ્યો છે। આ જે ઘટના બની છે આ ઘટના એ પાટણની અંદર કોંગ્રેસના અનુસૂચિત જાતિના જે પ્રમુખ છે તે જાહેર કરવામાં આવ્યા જયા શાહને, ત્યારથી લઈ અને આ વિવાદની શરૂઆત થઈ। ધારાસભ્ય કિરીટ પટેલ અને ધારાસભ્ય જિગ્નેશ મેવાણી બંને એક જ પાર્ટીના ધારાસભ્ય હોવા છતાં બંધ બારણે નહીં પણ હવે ખુલ્લામાં એકબીજાના તેવરો સામે આવ્યા। બંને વચ્ચે વિવાદ એ ચરમસીમા પર પહોંચ્યો। એક બાજુ માનસિક સંતુલન ઠીક ન હોવાની વાત, તો બીજી બાજુ એ ફુદાનું ચણું પણ ના આવે તેવા શબ્દનો ઉપયોગ। આ જે ઘટના બની છે આ ઘટનાને લઈ હવે સોશિયલ મીડિયા વોર પણ ચાલુ થયું છે। અમારી સાથે વાતચીત કરવા માટે હિતેન્દ્ર પીઠડિયા છે તે જોડાયેલા છે। તેની સાથે વાતચીત કરીએ કે તેઓ આ ઘટનાને લઈ શું કહી રહ્યા છે। પહેલા તો તેમની પ્રતિક્રિયા સાંભળીએ કે તેના નામ સાથે પણ કિરીટ પટેલે છે તે પ્રતિક્રિયા આપી હતી અને સાથે જ જે રીતના પાટીદાર આગેવાન વરુણ પટેલ પણ મારી સાથે જોડાયેલા છે। બંને સાથે વાતચીત કરવી છે। હિતેન્દ્રભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે ન્યૂઝરૂમમાં। ધન્યવાદ। હિતેન્દ્રભાઈ, જે રીતના આ ઘટના બની છે આ ઘટનામાં તમારી જ પાર્ટીના બે ધારાસભ્યો આમને સામને આવ્યા છે। આ જે વિવાદ છે આ વિવાદના ક્યાંક ને ક્યાંક કોંગ્રેસમાં અત્યારે સોશિયલ મીડિયા વોર ચાલુ થઈ ગયો છે, શું કહેશો? સોશિયલ મીડિયામાં આજે આખો મુદ્દો એને જે ભ્રમિત કરવામાં આવ્યો છે, આ એક પાર્ટીની નિમણૂકનો આંતરિક મુદ્દો છે। પણ આ આંતરિક મુદ્દાને પાટણના ધારાસભ્ય શ્રી દ્વારા એને એક મારા વિશે એક અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। મને ધમકી મારવાની, ધમકી આપવાની વાત કરવામાં આવી હતી। આ જે વાત કરવામાં આવી હતી આ વાતને લગભગ 1 મહિનો થવા આવ્યો અને આ મહિના પછી અમારી સાઈડથી જે પાર્ટીમાં જે યોગ્ય જગ્યાએ જે રજૂઆત કરવામાં આવતી રજૂઆત અમે યોગ્ય જગ્યાએ કરેલી હતી। પણ પછી જે અમને મને મારવાની વાત કરી કે પછી મેથી પાક ચકાડવાની વાત કરી કે જૂતાનો હાર પહેરાવવાની વાત કરી હતી, આ તમે જુઓ તો ક્રિમિનલ ઓફેન્સ છે। આ ક્રિમિનલ ઓફેન્સ છે પણ અમારી સાઈડથી એમાં કોઈ પણ પ્રકારના એમને આપણે એવું બી નથી કર્યા એકવાર બોલ્યા હોય કિરીટભાઈ મારા માટે આ પ્રકારનો શબ્દો એક કરતા વધારે જગ્યાએ કર્યો છે અને ચારેક અલગ અલગ ન્યૂઝ ચેનલોમાં મારા માટે આ રીતે ઘટતું બોલેલા અને આ પ્રકારનું એક જે કહેવાય ને કે ગેર સંસદીય બોલો કે પછી ગેર બંધારણીય બોલો કે જેને સીધી ભાષામાં કહો કે જેમની ઉપર ફોજદારી ગુનો સીધો લાગુ પડી શકે આ પ્રકારની ભાષાનો ઉપયોગ એમને મારા માટે કરેલો। પણ એ આખી એક ઇન્ટરનલ પાર્ટીના અમારા ધારાસભ્ય છે એટલે પાર્ટીમાં એની રજૂઆત કરી હતી। પણ પછી જે આખો જે મુદ્દો આ જે ચગ્યો છે અને સોશિયલ મીડિયામાં એને જે રંગ આપવામાં આવી રહ્યો છે કે આ પાટીદાર વર્સિસ દલિત કરવાની વાત થઈ રહી છે, તો અમે તો પહેલા પણ કહીએ છીએ કે કોંગ્રેસ પાર્ટી હંમેશા પાટીદારો સાથે હતી, પહેલા પણ પાટીદારો સાથે હતી, આજે પણ પાટીદારો સાથે છે અને હંમેશા પાટીદાર સાથે રહેવાની। અને જ્યાં સુધી જિગ્નેશભાઈ દ્વારા જે વાત કરવામાં આવી હિતેન્દ્રભાઈ, જે રીતના આ પાર્ટીના જ બે નેતાઓ વચ્ચેનો વિવાદ હતો તો પછી વિવાદમાં એ સરદાર પટેલ સ્ટેડિયમ અને બીજું પાટીદાર સમાજની વાત શા માટે વચ્ચે લાવવામાં આવી? હું એનો જવાબ આપી દઉં કે સરદાર સાહેબની 150મી જન્મજયંતિ નિમિત્તે જ્યારે અમે લોકો સરદાર પટેલ મોટેરા સ્ટેડિયમ ખાતે ગયા હતા ત્યારે અમારા પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા દ્વારા અમે જાહેરમાં નિર્ધાર કર્યો છે કે કોંગ્રેસ પાર્ટીની જ્યારે સરકાર બનશે ત્યારે સર્વપ્રથમ પહેલી કેબિનેટમાં અમે લોકો આ સ્ટેડિયમનું નામ બદલી અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ બદલી અને ત્યાં અમે સરદાર પટેલ સ્ટેડિયમ કરી નાખીશું। આ અમારો નિર્ધાર છે અને આ વાતની રજૂઆત જિગ્નેશભાઈ આ જ વાતની રજૂઆત ગઈકાલે એક અલગ રીતે કરી હતી। પણ હિતેન્દ્રભાઈ, સરદાર પટેલ માત્ર પટેલના છે એવું ચિતરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, કેમ કે કોંગ્રેસ પાર્ટીનું સ્ટેન્ડ આમાં બહુ ક્લિયર છે
કે આ કોંગ્રેસ પાર્ટીની સરકાર બનને પહેલી કેબિનેટની અંદર આ નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ બદલી આ લોકોએ જે સરદાર સાહેબનું અપમાન કર્યું છે એ સરદાર સાહેબનું અપમાન અમે નહીં સાંખી લઈએ અને આ સ્ટેડિયમનું નામ ફરી એકવાર મેં સરદાર પણ પટેલ મારી વાત એ છે કે બે વ્યક્તિઓ વચ્ચે, બે ધારાસભ્યો વચ્ચેનો વિવાદ હતો, તો પછી તેમાં આ મુદ્દાને શા માટે વચ્ચે લાવવામાં આવ્યો? મારો મુખ્ય મુદ્દો આ છે. પણ જે મુખ્ય મુદ્દો જે લાવવામાં આવ્યો છે વચ્ચે, પણ એનું વાત આ જ છે કે ભાઈ આ જે સ્ટેડિયમનું નામ બદલ્યું છે એમને જે મારા માટે જે ટિપ્પણી કરી હતી એ વાતને આજે લગભગ મહિનો થવા આવ્યો છે. એ મહિનો થવા આવ્યો ત્યારે તો એમને આ પ્રકારની કોઈ વાતચીત અમારા દ્વારા કોઈ ગેરબંધારણીય કે બીજી કોઈ પ્રકારે અમે તો કોઈ ઉશ્કેરણીજનક વાત કરી નથી. કિરીટભાઈ દ્વારા અમારા માટે આ પ્રકારના શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો હતો અને આ પાર્ટીની આંતરિક મેટર હતી. પણ આ આંતરિક મેટર હતી ને પછી જ્યારે જે જિગ્નેશભાઈ દ્વારા આપવામાં આવ્યું છે વાત, એ તો એક રિએક્શન હતું. એક્શન તો આમના દ્વારા કરવામાં આવ્યું હતું ને. તમે જે આજે વાત કરી રહ્યા છો કે જિગ્નેશભાઈ આ બોલે ને તે બોલે, કે જિગ્નેશભાઈ જે બોલે એ તો રિએક્શન આપ્યું છે. એક્શનની માટે તમે શા માટે વાત નથી કરતા? આજે તમે આ ન્યૂઝ ડિબેટ કરો છો. હિતેન્દ્રભાઈ, જેદી કિરીટ પટેલ બોલ્યા ત્યારે પણ કીધું હતું કે આ શબ્દ યોગ્ય નથી રાજનીતિના નેતાઓ માટે, અને જિગ્નેશ મેવાણી જે શબ્દ બોલ્યા છે એ શબ્દો પણ રાજનીતિ માટે યોગ્ય નથી. એક વ્યક્તિ ગાળ બોલે તો તમે પણ સામે ગાળથી જવાબ આપશો? તો અમે તો નથી જ આપી રહ્યા ને. ના તો આ શું પાલન કર્યું જ છે. તો આ કયો જવાબ હતો? અમે તો સંયમનું અને યોગ્ય ભાષાનું પાલન કરેલું જ છે. આ યોગ્ય ભાષા હતી? અત્યાર સુધી મને એમને 29મી તારીખે મારા માટે આ શબ્દનો પ્રયોગ કરેલો. 29મી તારીખ થી લઈ અને આ મહિનાની 29મી તારીખ આવી જશે. બિલકુલ. આવું હિતેન્દ્રભાઈ આવું તમારી પાસે વરુણ પટેલ મારી સાથે જોડાયેલા છે. વરુણભાઈ, જે રીતના આ જે ઘટના બની છે, આ ઘટનાને પેલા તો હવે ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયા હોર અને એકબીજા ઉપર પ્રહારો કરવાની શરૂઆત થઈ ગઈ છે. તમે પણ કાલે ટ્વીટ કર્યું હતું, અને અત્યારે જે રીતના એ પૂતળા દહનના કાર્યક્રમને લઈ સોશિયલ મીડિયામાં એ વિડીયો વાયરલ થઈ રહ્યા છે, ફોટાઓ વાયરલ થઈ રહ્યા છે, શું આ એ બે નેતા વચ્ચેના વિવાદને હવે સમાજ તરફ લઈ જવાનો પ્રયત્ન છે? નહીં, જો હું હિતેન્દ્રભાઈની વાત સાથે સંપૂર્ણ સહમત છું. આખો મામલો કોંગ્રેસ પાર્ટીનો આંતરિક મામલો છે અને કોંગ્રેસ પાર્ટીને ડૂબવું હોય તો ડૂબે, તરવું હોય તો તરે, એમનો વિષય છે. એમના નેતાઓને સમન્વય જાળવવું હોય તો જાળવે, ના જાળવવું હોય તો કઈ વાંધો નહીં. અમે તો બધા પોતે બધા જાહેર જીવનના માણસો છીએ. જાહેર જીવનની જે અમુક મર્યાદાઓ અને ભાષાનો જે સંયમ છે એ સંયમ દરેકે રાખવો જોઈએ. અને જાહેર જીવનનું એક બંધારણ, એક શબ્દોના એક માળખામાં અને તીવ્રતા બતાવવાની જે મર્યાદાઓ છે, મર્યાદાઓનું પાલન બધાએ કરવું જોઈએ. હું કોઈ એક પક્ષને, એક વ્યક્તિને એમાં ઇન્ક્લુડિંગ હું પોતે પણ આવી ગયો. પણ તમે જયારે આખા વિવાદમાં ઇનડાયરેક્ટલી કોઈ સમાજનો ઈગો છંછેડાય, કોઈ સમાજના સ્વાભિમાન ઉપર તમે ઘા કરો, કોઈ સમાજની લાગણી દુભાય એવું વર્તન કરો, એવી વાત થઈ અને એવી વાત અલગ અંદાજમાં રજૂ કરવામાં આવી, જાણે કે આખા સમાજને ચેલેન્જ કરવામાં આવતો હોય એ રીતે રજૂ કરવામાં આવી. એટલે મારે ના છૂટકે બોલવું પડ્યું. આ વિવાદમાં સંકળાયેલા તમામ લોકો મારા વ્યક્તિગત મિત્રો છે. એવું નથી કે એક મારો ઓછો ભાઈબંધ છે કે એક વધારે ભાઈબંધ છે. તમામ વ્યક્તિગત મિત્ર છે. એક પણ વ્યક્તિગત મિત્ર, એ બધાને રાજનીતિ કરવાનો બધો અધિકાર છે. પણ બધાય જો મર્યાદા મૂકશે, એકવાર એ મૂકશે, એકવાર હું મૂકીશ, એકવાર બીજા મૂકશે, મર્યાદાઓ મૂકશે, તો ગુજરાતની સુખાકારી, શાંતિ, સલામતી અને ગુજરાતમાં જે પ્રમાણે સર્વ ધર્મ સંભાવ, સર્વ સમાજ સંભાવ, વસુદેવ કુટુંબકમની ભાવનાથી જે શાંત ગુજરાત ચાલી રહ્યું છે, એને દરેક જ્ઞાતિ જાતિ વર્ગનો સમાજ પોતાના સમાજના ઉત્થાન માટે અવાજ ઉઠાવે, અલગ વસ્તુ. અને કોઈ સમાજ બીજા સમાજના અહમને છંછેડે એ અલગ વસ્તુ છે. જ્યારે તમે કોઈ રાજનીતિક પાર્ટીનું પ્રતિનિધિત્વ કરતા હોય, તમે પોતે એવું માનતા હોય હું કોઈ સમાજનું પ્રતિનિધિત્વ કરું છું, ત્યારે ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ કોઈની પણ લાગણી દુભાય એવી વાત ના કરવી જોઈએ. અને વાતના અનુસંધાનમાં જે વાત કરી અને મેં ટ્વીટ કર્યું, કારણ કે મને લાગ્યું કે આ વિષયમાં મારે વાત કરવી જોઈએ. તમે અને અમે અમારો ઇતિહાસ બધાને ખબર છે. અમારે કહેવાની જરૂર નથી. ફુદા ઉડાડવાના અમે માસ્ટર થી, અમે હેલિકોપ્ટરનું ફુદા બનાવીને ઉડાડી દીધા છે. બરોબર છે. વરુણભાઈની વાતનો જવાબ આપું. પણ દરેક વિષયને એ આક્રમક ભાષામાં, આક્રમક પરિપ્રેક્ષમાં એકબીજા સમાજનું દુઃખ થાય
એવી રીતે ના વર્તન કરવું જોઈએ. રાજનીતિ પોતપોતાની રીતે કરો. હું વરુણભાઈની વાતનો આમાં જવાબ આપવા માંગુ છું. જી જી વરુણભાઈ દ્વારા જ્યારે કિરીટભાઈ દ્વારા જ્યારે મારા માટે ભાઈ જૂતાનો હાર પહેરાવવાની વાત કરવામાં આવી, મને મેથી પાક ચકાડવાની વાત કરવામાં આવી, મને મારવામાં વાત કરવામાં આવી. હું એક રાજ્યનો કોંગ્રેસ પાર્ટીના રાજ્યનો એસસી ડિપાર્ટમેન્ટનો ચેરમેન છું, બરાબર. હું એસસી સમાજમાંથી આવું છું. એમને ખબર છે કે આ પ્રકારનો ભાષાનો ઉપયોગ ના થાય, છતાં પણ એમને કર્યો. મેં આની કોઈ પણ જગ્યાએ મને ખબર છે કે ભાઈ સૌહાર્દ ના બગડે, પાટીદાર સમાજના આગેવાન છે, પાટીદાર સમાજના અમારા ધારાસભ્ય છે, એમની સાથેનું કોઈ વાતાવરણ ના બગડે એટલે મેં તો કોઈ રજૂઆત નથી કરી. જ્યારે એમના એકવાર જિગ્નેશભાઈ દ્વારા એકવાર આ પ્રકારની રજૂઆત કરી, વરુણભાઈ એને પકડી અને એક આખું વાતાવરણ આખું બગાડવાની વાત કરે છે, તો મારે વરુણભાઈને સીધું કેવું છે કે વરુણભાઈ, આમાં આપણે ગુજરાતમાં પાટીદાર સમાજને, દલિત સમાજને, સર્વ સમાજ એક રહે, આપણી ભાઈચારો કાયમ માટે એક રહે, એ જોવાનું કામ છે. અને જ્યારે તમે આજે કિરીટભાઈનો પક્ષ લઈને આગળ આવો છો, તો જ્યારે કિરીટભાઈ મારા માટે ખરાબ બોલ્યા હતા, ત્યારે તમે કિરીટભાઈને ફોન કરીને એવું ફરિયાદ કે એવો ઠપકો કેમ નતો આપ્યો કે કિરીટભાઈ તમે ખોટા છો, આ રીતે કોઈના માટે વાત ના કરાય, કોઈ પણ માટે વાત ના કરાય. આજે તમે કિરીટભાઈના પક્ષ લઈને આવો છો, તો આ ત્યારે તમારે એમના માટે એમને ફોન કરીને કેવું જોઈએ ને કે ભાઈ કિરીટભાઈ અહીંયા તમે ખોટા છો, કે આ પ્રકારની વાત ના થાય કોઈના બી માટે. વરુણભાઈ, કાલે તમે પણ ધમકી આપી હતી. વરુણભાઈ, કાલે તમે પણ જિગ્નેશ મેવાણીને ધમકી આપતા આકરા શબ્દોમાં વાત કરી હતી, અને જ્યારે એ જૂતોનો હાર પહેરાવવાની વાત કરી હતી ત્યારે કેમ સમર્થન ના કર્યું, ત્યારે કેમ એની ટીકા ના કરી? અત્યારે વાત આવી એટલા માટે તમે જિગ્નેશ મેવાણી અને બીજા જે નેતાઓ હતા તેમને અત્યારે ચેલેન્જ આપી અને આકરા ટીકાઓ કરી. આ કેટલું યોગ્ય? નહીં, મને પહેલાની આગળની આખી વાત, જે પણ એમનો પાર્ટીનો વિવાદ હોય એ મને ખબર નથી. અચ્છા, તો તમે ભૂતકાળ જોયા વગર સમર્થન જાહેર કરી દીધું? નહીં, મેં તો હું તો જે કરંટ વિષય હોય, કરંટ જે ઘટના બની હોય, તો ભૂતકાળ બી ચકાસવું જોઈએ ને વરુણભાઈ. તમારા વ્યક્તિએ પેલા કોઈ બોલ્યું હોય એનો અને કરંટ ઘટનામાં મને તમારા જેવા મજબૂત વ્યક્તિ અને તમારા જેવી મજબૂત ચેનલમાં મેં જયારે નિવેદનો જોયા, તો મને ખબર નથી કે ભૂતકાળના કયા નિવેદનો કેવા છે. મેં કરંટ નિવેદન જોયું અને કરંટ નિવેદનમાં મેં રિએક્શન આપ્યું, પણ હું તો મૂળ મુદ્દે એક જ વાત કરી કે કોંગ્રેસ પાર્ટીનો આંતરિક ડખો છે, કોંગ્રેસ પૂરતો રાખો, એને સામાજિક ના બનાવશો. પણ હું ન્યૂઝના માધ્યમથી ગુજરાતના પાટીદાર સમાજને પણ કહેવા માંગુ છું અને ઓવરઓલ ગુજરાતની પ્રજાને પણ કહેવા માંગુ છું, હંમેશા પાટીદાર સમાજની સાથે કે તમામ સમાજની સાથે રહી છે, હંમેશા રહેલી છે. અને અમે તો સરદાર સાહેબનું સન્માન કરીએ છીએ. સરદાર સાહેબનું આજે પણ અમારી જે નેમ છે એ જ છે કે સરકાર બને કેબિનેટમાં પહેલો કોઈ નિર્ણય લેવામાં આવશે તો આ નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ બદલીને સરદાર પટેલ મોટેરા સ્ટેડિયમ કરવામાં આવશે. આ અમારો નિર્ધાર છે. હિતેન્દ્રભાઈ, મારો સવાલ એ કે જે બે પાર્ટીના ધારાસભ્યો તમારી જ પાર્ટીના હતા, બંને વચ્ચે અંદરો અંદર એક મનભેદ અને વિવાદ હતો, તો પછી જે બંને બોલ્યા, આંતરિક મુદ્દો રહેવા દો અને સામાજિક મુદ્દો બનાવવાની જરૂર નથી. હું એ જ કહી રહ્યો છું, તમે કોઈ પણ પ્રકારના કાર્યક્રમો આપવાની વાત કરો છો, કે જિગ્નેશભાઈની વિરુદ્ધના કાર્યક્રમો આપવાની વાત કરો છો, કે બીજા કોઈ આ પ્રકારના વિરુદ્ધની વાત કરો. આપણું એક સામાજિક રાજકીય આગેવાન તરીકે આપણો હંમેશા એક ઉદ્દેશ્ય એ રહેવો જોઈએ કે સમાજમાં ભાઈચારો રહે, સમાજમાં એકતા રહે, એકબીજા સમાજ સાથે મળીને સમાજની પ્રગતિ થાય. એમાં જ આપણા બધાનું હિત જળવાયેલું છે અને એમાં જ ગુજરાતનું હિત જળવાયેલું છે. આપણે કોઈ પણ રીતે એક પણ બીજા સમાજને સામે લાવી અને સમાજનું આખું જે એકતા છે તોડવાની વાત કરીશું તો આપણામાં અને જે બીજા ભાગલાવાદી પરિબળો છે એમાં અંતર શું રહી જશે? હિતેન્દ્રભાઈ, જે રીતના કિરીટ પટેલે તમારા વિશે જે શબ્દો બોલ્યા હતા એ પણ ખોટા હતા, પણ અત્યારે જિગ્નેશ મેવાણીએ જે શબ્દનો પ્રયોગ કર્યો યોગ્ય છે, હા કે ના? જિગ્નેશભાઈ મેવાણી દ્વારા જે શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો, હું એને કહું છું કે ધેટ વોઝ મિયરલી સ્લીપ ઓફ ટંગ. એમની જીભ લપસી અને એવડા મોટા રાષ્ટ્રીય નેતા છે, અલગ અલગ રાજ્યોની અંદર તેઓ પ્રચાર કરવા જાય છે ને આ વાતમાં એમની ફિનિશ મને પૂરું મારી વાત પૂરી થવા દો. જિગ્નેશભાઈએ જે વાત કરી એ એમની સ્લીપ ઓફ ટંગ હતી, એમની જીભ લપસીને એમને એ પ્રકારના શબ્દો તો કેમ હજી સુધી માફી ન માંગી આ વાતની કે ભાઈ મારાથી ભૂલ થઈ ગઈ બોલવામાં? એક જ મિનિટ. કિરીટભાઈ દ્વારા એક વાર બોલવામાં આવ્યું હોય તો ચલો આપણે માફ કરી દઈએ, બે વાર બોલવામાં આવ્યું તો માફ કરી દઈએ, 3 વાર, 5 અલગ અલગ ન્યૂઝ ચેનલોમાં એકની એક વાત દોહરાઈ છે, એકની એક વાત 5 જગ્યાએ. જિગ્નેશભાઈ એક જ વાર બોલ્યા છે. એક વાર પછી જિગ્નેશભાઈ નું સ્ટેટમેન્ટ મને બીજી કોઈ પણ ચેનલ ઉપર બીજી કોઈ જગ્યાએ આ રીતે બતાવો કે એમને બોલ્યા હોય તો કોઈ પણ જગ્યાએ નથી બોલ્યા, વાત નથી થઈ.
પણ આટલો મોટો મારો વિવાદ કહેવાનો- થાય, મારો- આટલો મોટો મારો વિવાદ કહેવાનો- થાય, જીતેન્દ્રભાઈ, આટલો મોટો વિવાદ થાય તો પછી મારો બોલવું કહેવાનો જોઈએ મતલબ નહીં, એટલો જ છે, એમને મારો બોલીને કહેવાનો પોતાની મતલબ વાતનો એટલો જ ખુલાસો છે કે ના કરવો જોઈએ. આપણે બધા જ લોકો ગુજરાતના તમામ લોકો એક રહીએ, મજબૂત રહીએ. ગુજરાતની જે ભાઈચારો જે છે, તમામ સમાજનો જે ભાઈચારો છે એ એક રહી તો એ આપણે બધાના હિતમાં છે. આપણે ભાગલા પાડો અને એકબીજા રાજ કરવાની તો અંગ્રેજોની નીતિ હતી, અને અત્યારે જે લોકો સત્તા ઉપર બેઠા છે એ લોકો ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી એવું ઈચ્છે છે કે આ સમાજની વચ્ચે વર્ગ વિગ્રહ તો એવું ઈચ્છે જ છે ક્યારે કે સમાજના જે મુદ્દો છે તેની પેલા એક જ પાર્ટીના ધારાસભ્યો સામસામે આવે ત્યારે કોઈ બીજા મુદ્દો બનાવવાનો ઈચ્છે અમારી ને? એ બંને પાર્ટીના ધારાસભ્યો સામે સામે આવી જે વાતચીત થઈ એ અમારી પાર્ટીનો આંતરિક મુદ્દો છે ને હાઈકમાન્ડના ધ્યાનમાં છે, મીડિયાના માધ્યમથી હાઈકમાન્ડના ધ્યાનમાં છે, અને હાઈકમાન્ડ એમાં નિર્ણય લેશે, અને હાઈકમાન્ડ જે પણ નિર્ણય લેશે એ અમને બધાને સ્વીકાર્ય તો હશે. હાઈકમાન્ડ સમાધાનની વાત કરશે તો કરશો કિરીટ પટેલ જોડે તમે સમાધાન? હાઈકમાન્ડ જે નિર્ણય લેશે એ નહીં, હાઈકમાન્ડ લેશે તો તમે કરશો સમાધાન? મારી પાસે તો દેખો, મારી પાસે એમાં લીગલ રસ્તો તો ખુલ્લો જ છે કાયમ માટે. હું એમની ઉપર જે પણ કાયદેસરની કાર્યવાહી કરવાની કરી નથી શકતો, પણ ક્યાં કરી છે? 1 મહિનો થવા આવ્યો. 1 મહિનો થવા આવ્યો, મેં કોઈ કાયદેસરની કાર્યવાહી કરી છે? મેં કોઈ ફોજદારી કેસ કર્યો? હું વેજલપુરમાં રહું છું, અમદાવાદમાં 0 પોલીસ સ્ટેશનમાં જઈને 0 નંબરથી ફરિયાદ કરી શકતો હતો, કે પાટણમાં જઈને ફરિયાદ કરી શકતો હતો. હું પાટણ 2 વાર જઈને આવ્યો. મેં ફરિયાદ કરી નથી કરી? તો ભાઈ અમારે એ પ્રકારની કોઈ લીગલ ફરિયાદ કરવાની હોય કે એફઆઈઆર કરવાની હોય તો અમે કરી દીધી હોત. નથી કરી. પણ કિરીટભાઈ, કે આ અત્યારે જે બીજી વાતો જે કરવામાં આવે છે કે આવતીકાલે પુતલા દહન કરવામાં આવશે કે બીજું કંઈ થશે, તો આ પ્રકારનું બધી કોઈ વાતાવરણ ઊભું થશે તો જેથી કરીને શું થશે, ગુજરાતની જે શાંતિ ડહોરાશે. અરે એક બીજા સમાજ વચ્ચે વર્ગ વિગ્રહ વધશે, અને આપણે દૂર દૂર સુધી એવું નથી ઈચ્છતા કે કોઈ પણ સમાજની વચ્ચે વર્ગ વિગ્રહ વધે. આપણા જે પ્રાણ પ્રશ્નો છે, અત્યારે જે એસઆઈઆરમાં ગુજરાતમાં 70 લાખ લોકોના મત કપાઈ ગયા છે એની વાત કરો, જો મોંઘવારીની વાત કરો, બેરોજગારીના જે પ્રશ્નો છે, ગુજરાતના જે પ્રાણ પ્રશ્નો છે એની વાત ચિંતા નથી કરતા, અને એક છુલ્લક મુદ્દા ઉપર આપણે ડિબેટ કરીએ છીએ અને એમાં ઈગોનો પ્રશ્ન બનાવી દઈએ છીએ, અને બે સમાજ વચ્ચે જે હંમેશા સાથે રહ્યા છે એનો વર્ગ વિગ્રહ વધે એવી વાતો કરી રહ્યા છે. આ આપણા માટે પણ યોગ્ય નથી. જી બિલકુલ બિલકુલ, આભાર જીતેન્દ્રભાઈ અને વરુણ પટેલ બંને જોડાવા બદલ. તો જે રીતના આ વિવાદ છે, આ વિવાદને હવે ક્યાંક ને ક્યાંક એ જાતિ ઉપર લઈ જવાનો પ્રયત્ન છે તે કરવામાં આવી રહ્યો છે. બંને તરફે ટીકા ટિપ્પણી અને સાથે આકરા પ્રહારો છે તે કરવામાં આવી રહ્યા છે.